મામા સંભારે અમારા પૂજી બેન ને આવવાનું છે કારે બે ભાઈ ના લગ્ન થાય કે કંકોત્રી ને એવું બધું કરવું પડશે એટલે વહેલા હાર તો જવું જ પડશે બે ભાભીઓ હાટુ સણિયા સોળી લેવી કે હાડી લેવી હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે બ્લોગ જ થોડોક મોડો કર્યો છે ચાલુ કેમ કે કપડાં ને બધું કામકાજ હતું અને અહીંયા મારા પતુભાઈ એ ભાઈ હું મહેનત કરું જય હો દાદા લાઈક કરજો શું કરો એક ખંભારે કોણ સંભારે હે બધું કોણ સંભારે તને હેલા મામા સંભારે કે મામા સંભારે હા આજ તો મામા સંભારે છે એવું છે ને અત્યારે મારા બેન ને ઈ શું કરતા હે અમારા હેતુભાઈ ને છે ને હું રાવી દીધા છે અને બેન અમારે જોઈશે ફોન સોંગમાં ફોનમાં જો હુઈ ગયો ને હેતુ હેતુભાઈ ને મેન હુઈ રહ્યા એવું બધું છે અને હાલો હવે બધા વિડીયો બના રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા કમેન્ટનું કહું છું ને તો આજ મારે કમેન્ટનો પાછો જવાબ દેવો પડે એમ જ છે કેમ કે તમને બધાને ખબર છે કે હાલ અમે મવા ગયા હતા એ પણ મવા હું લેવા ગયા હતા તમને બધાને ખબર જ છે કે ગેસનો ચૂલો રિપેરિંગ કરવાનો હતો એટલે મારા બા છે ને સવારમાંથી કહીને ગયા હતા કે તમારે છે ને મવા જવું પડશે કેમ કે સંદીપને અમે ઘણી વાર કીધું સંદીપ છે ને મવા લેતા જાઓ ગેસનો ચૂલો તો એ એમ કહે કે હું એકલો કેમ લઈ જાઉં એ કે કોઈ હથવારું હોય પકડવાવાળું તો થાય નહીં કે તો અહીંથી બીજા તો કોઈ હથવારું કંઈ થાય નહીં એટલે સંદીપને કાલ રજા હતી એટલે કાલ હતો શુક્રવાર એટલે શુક્રવારની હરેક શુક્રવારની રજા છે ને સંદીપને હોય એટલે હોય જ તે અમુક જ વારે નહીં હોય નકર શુક્રવારે સંદીપને રજા હોય એટલે કાલ સંદીપ ઘરે હતા ને એટલે કાલ અમે ગયા હતા ચૂલો રિપેરિંગ કરવાને હેરખો કરાવવા તમને બધાને ખબર હશે પણ અમુક લોકોને એવું થતું હોય ને કે આ બધા ફરવાના મોકા ગોતે છે એવું બધું બધાને લાગે છે પણ ફરવા નતા ગયા ગેસનો ચૂલો હમો કરાવવા ગયા હતા ઘરની જિમ્મેદારી તો મારી પાસે હોય ને અને હા બધાની કમેન્ટ પણ એવી છે કે તમે વહુ છો દીકરી નથી તો ફેમિલી દીકરી થઈને ઘર સંભાળીએ છીએ અને વહુ થઈને જ બધી જિમ્મેદારી સંભાળીએ છીએ ત્યાં અમારા એટલા વર્ષ અમારા ભેળું હાલતું હોય એટલું વિચાર કરજો પણ આ બધા છે ને એક બે જણા છે ને એની જ કમેન્ટ છે કાંઈ વાંધો નહીં એ તો જેની જેવા વિચાર અને મારા ફેમિલી મેમ્બર હોય બધાએ મને બહુ સપોર્ટ કર્યો છે કેમ કે કમેન્ટનો જવાબ આપ્યો ને તો બધાએ કીધું કે કમેન્ટ સામું નહીં જોવાનું આપણને જે હાર લાગે ને એ કરવાનું તો કાંઈ વાંધો નહીં તમે તારે કમેન્ટ કરતા રહો હું તો મારા ફેમિલી મને સપોર્ટ કરે છે ને એને હું દિલથી આભાર માનું છું અને એમ કહેવાય કે એને હું મારો ફેમિલી મેમ્બર માનું છું કેમ કે એક બે જણા સામું જોવાનું નથી મારો ફૂલ ફેમિલી મારી હારે છે ને એટલે હું ડબલ ખુશ છું અને ફેમિલી હવે છે ને તમને બહુ મજા આવવાની છે એટલે કન્ટિન્યુ બધા વિડીયોમાં બના રહેજો અમારા પૂજા બેન રજા હોય ને એટલે હવે આમ જ હોય શનિવાર છે એટલે આજ વહેલા રજા પડી ગઈ ને હા જય માતાજી રામ રામ બધાને હા નો જાવ તો આઈ કી જાય ને જાવ તો કમેન્ટ કરે તમે તો કરો હું કાઈ નહીં આઈ કે એમ જ કરવું પડે ને નો જાય તમારે બાકી જાય તો કે જાતા નથી ને જાય તો બધા કે કાંઈ વાંધો નહીં હવે કેવા વાળા કીધા કરે પણ હવે અહીં ઘરનું બાની જવાનું કે ના તો જવું જ પડે ને કા હવે લેસન નથી કરવાનું લેસન તો કાલ હોય રવિવારની રજા હોય ત્યાં સોમવારે રજા છે કેવાની સોમવારે રજા છે પરીક્ષા હતી ને હા ત્યારે સ્થાનિક રજા હતી તે સાહેબ આપી નથી ને રજા હા એટલે અત્યારે આપી સરકાર એવું છે એમ ને ઓહ આ બેન ભાઈ બહુ એટલા દી આમ જ આયલા કરશે હું બદામ પાડતી હતી ને મારી મામી જો અહીંયા અત્યારે હરખું ભેગું કરે છે પાંદડા ને એવું આ બધાને રમવાનું હોય છોકરાને તો શું કરવું હળગાવી દઈએ કા એટલે હળગી દે એકલા પાંદડા જ ખરે એકલા પાંદડા જ કરે બધા એમને કરતી પણ એટલા પાંદડા ખરે બધું હળગાવી દીધું ને ઠારી પણ નાખ્યું નકર ઠારી નહીં તો બાજુમાં બીજું હોય ને એ પણ હળગી જાય ત્યાં અમારા હેતુભાઈ પણ જાગી જાય એનો નવરાવીને હુરાઈ દીધો હો તે અત્યારે પાછા હવે જાગી જા કા ભાઈ એની એનું લુગડા ને બધું એક લાગે મારો જાઉં કોયું લઈને છોકરાને કોયું તોડી એક આમ જાય ખાલી ખાલી બેઠી જ થી હો તા તૂટી ગયું બેઠી તા તૂટી ગયું હો તમારે તો એમ થતું ને કે 10 કિલો વજન છે 70 કિલો વજન હોય તો તૂટી જાય ને ઓય બાપા 70 કિલો વજન કીધા હા 70 નથી 70 માં થોડોક ઓછો છે તેમાં હું ફેર રે છોકરો હું તમે એવું તો ફેર ન પડે બેઠો તો ઘણી વાર સિલાઈ મારાવી મારતો ઘણી વાર છે ને હું એકલી નથી બેઠતી બધાય બેઠે હો
પણ આ એમ કહેવાય કે કાકડાને બેહું ડાળને ભાંગવું એવી રીતનું થયું. એક ખોયું તૂટી ગયું ને હવે તો કેટલા બધા નવા નવા ખોયા છે. હવે ઈ બદલાઈ નવું નાખી દે. અને આ છે ને મેં મારી હાથે હીવેલું છે ને આવી રીતે જો ડિઝાઇન ને બધું કર્યું હતું ભર્યું હતું પણ મેં તો આ મેં હીવી દીધું હતું. કેમ કે આમ એમ કહેવાય ને કે હાથે હીવેલા હોય ને એ ટકાવના બહુ હોય પણ આ તૈયાર લીધા હોય ને એટલે એવું જ હોય. કાંઈ વાંધો નહીં. એવા તો અમારા પતુભાઈ ને હેતુભાઈ ને ઘણા બધા ખોયા છે. ઈ પાછળ શું કેમ બેન સાચી વાત ને? હા હવે તો ઈ થાય ને. ખજાનો ખોલો છે હેકલવાનું કામકાજ તો ઘડીક બેનને મદદ કરાવવા લાગીએ. હેઠ હેકલાઈ જાય ને કેમ કે છોકરાવાળા કહેવાય હટ હેકલાઈની પૂજા બેન રાખે ને તો બે બેનું હેકલી નાખીએ કા છોકરાના અમારા આ હેતુભાઈ ને પતુભાઈ ને એના જ ઘણા બધા હોય. બધા કપડા હેકલી નાખ્યા છે ને અમારા બેન મૂકવા માંડ્યા છે એના કબાટમાં ને અત્યારે મળી ગયું છે આ નાનું ક્યુટ ટેડી. કેમ કે છે ને પ્રતિકના પપ્પા ગયા હતા ને સોટીલા નાથી લાવ્યા કા બેન નાથી લાવ્યા ને અલ્યા મૂકી જો નકર પતુભાઈ હાથમાં આવશે ને તો ઈ નહીં રહે. હજી હમણાં 2 દી પહેલા બીજે ગયા હતા ઈ લાવ્યા હતા ઈ કઈ જા ઈ બાર આટા મારે ને તો કાલ કે એમ જ કાંક ગયા હતા ફરવા માટે તો નાથી લાવ્યા છે 2 રમકડા લાઈટ વાળા કા લાવ્યા ને તી કાંક આટા મારતા તોડી નાખ્યું હે. હા રમકડા અમાર પતુભાઈ નું એવું જ હોય. બે બેનો છે ને કપડા હેકલ ક્યું અહીંયા જો ભ્રુમ 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 હાલે છે. વાહ 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 હકારો તમારું. પૂજાબેન રાખે ને ત્યાં સુધીમાં છે ને હજી એક કામ બાકી છે બેન ને એને તારે કરાવવા લાગુ કામ. કેમ કે વધારાના કપડા છે ને એક ડબ્બા પેટીમાં નાખવાના છે. આ છે ને ઈ ખોયું છે કા બેન દેખાડો તમે ડિઝાઇન કેવી છે. તો આવી રીતે ડિઝાઇન છે. તો આ હતા ને એક ખોયું છે મેં હાથે મેં ભર્યું હતું ને આવી રીતે મેં છે ને ડિઝાઇન કરી હતી. તો કેવું છે ખોયું કમેન્ટ કરીને કહેજો. મેં 2 ખોયા બનાવી દીધા બેનને. આવી રીતે પણ મને આવડે છે. તો આ હાથે મેં કર્યું તો આ છે ને દોરી છે એ તો પતું નાનું હતું ને તે મેં બનાવી દીધી કા. અને આ પણ મેં મારી હાથે જ બનાવેલું છે. આ છે ફોન નાખવાનું ના એ મસ્ત એવું ગુલાબ બનાવ્યું હતું. તો આવી રીતે મેં બેનને બનાવી દીધું. તો આમ ખોયા જોઉં તમે ખોયા કેટલા બધા છે. આખું શેન વાળું લાગે. ખોયા કેટલા બધા છે પણ એમ કે બેન કે એકાદા હરખા હાલી જાય ને પછી બીજા કઢાય એટલે છે ને બેન કાઢે ને એવું છે. લવ ને હે હા એમ થાય પણ નવા પાથરો ની પણ એમ તો ઠીક પણ કેટલા 4 કે 5 તો સાલુમાં છે. આ કોની તમારી છે કે મારી છે મને નઈ ખબર. એક જ એક લેવેન્ડર કલર ની છે ને 2 છે તો એક મારા વાળી છે ને બેન પાસે છે કા. તો મારે એમાં એમ છે કે મારે સેટી પેટી નથી ને બેન ને સેટી પેટી છે ને એટલે બધી વસ્તુ મારી રહી મારે ને માતી હે કાં છે. હા એક આ કલર છે. તો આવી રીતે છે ને ગમે એ રાખવાનું અટાણે રહેવા દેવાનું છે તમારો ઓલામાં. મારે અટાણે કઈ માય એમ નથી બધું અહીં રહેવા દેવાનું છે. આ સટાઈ બહુ લાંબી હે કા આ 4 વડી છે. હા કાંઈ વાંધો નહીં એમાં મૂકી દો. બધું કામ રેડી કરી નાખ્યું છે ને આ બધા હવે તૈયારી કેવાની થાય છે તમને કહું. લગ્નની બધી તૈયારી થાય છે અટાણે. અમારા ભાઈનો વિડીયો કોલ પણ આવ્યું કે હું બધી તૈયારી કરવી આમ જોઉં. એ ભાઈ લગ્નમાં હું શેરવાની પહેરવાની છે કે હું પહેરવાની છે? સૂટ પહેરવાનું છે હે શેરવાની નહીં એવું છે એમ ને. તો અમારા ભાઈ ને છે ને લગ્નમાં તો શેરવાની પહેરવાની છે. અટાણથી બધી એમ કહેવાય કે તૈયારી તો હવે કરવી જ પડે કેમ કે લગ્ન હવે લેવાના થાય પછી તો બધું એમ કહેવાય કે તૈયારી તો કરવી જ પડે. શૂટ પહેરવું કે શેરવાની પહેરવી કે તે ભાઈ વિડીયો કોલ કરીને બધું કહે છે ને બધું નક્કી કરે છે કા. આ બેન ખાવામાં છે જો બીજું તો નક્કી કરો જમણવારનું ઓલું બધું ડેકોરેશન કઈ રીતે કરવું બધું ઈ 2 ભાઈઓને કે હારે લગ્ન છે એટલે બધું નક્કી કરવું પડે. બધું તૈયારી વેલા કરવી ન પડે એટલે પછી તમારે ડેકોરેશન એનું કરવાનું છે હે. ડેકોરેશન કેમ કરવાનું છે? એક હારે 2 ના લગ્ન છે જોરદાર જ કરવાનું હોય ને. અમને તેડાવજો કે તમને ની તેડાવો તો કામ નહીં થાય. અમને કેવડાવજો કે અમે 4 થાવ હોય બરે અમે 4 થાવ. હવે અમને કીધા કે થોડું ના કઈ કામ થાય અમારે વેલા હાર જવું પડશે કેમ કે કંકોત્રી ને એવું બધું કરવું પડશે એટલે વેલા હાર તો જવું જ પડશે. અમે 6 થાવ અમે તો એક આખું ઘર ખાટલો બધા ના જ વઈ જાવ લગ્નમાં તો અહીંયા જ થાય ને ફેમિલી કેમ કે જવું પડે. 2 ભાભીઓ હાટું સણિયા સોડી લેવી કે હાડી લેવી? હવે જે હારું લાગે સણિયા સોડી હાર લાગે કા તારે આવવાનું ને અમાર પૂજીબેન ને આવવાનું છે. પૂજીબેન તો લગ્નમાં આવે જ ને મામાના લગ્નમાં કા એનું નહીં આવવાનું છે. બીજે બંધવું બગી બંધવી હાસા ઘોડાની બગી લેજો. હાસા ઘોડાની બગી હોય ને 2 ભાઈ લગ્નમાં
હા બે ભાઈ જતા હવે એમ કે લગ્નની બધી તૈયારી થઈ તો ખુશ કેટલા છે એમ જો લે આ ખુશ શું છે બિચારા હીરા ગમે અટાણે તો હીરા જ ગમવા પડે ને કા ભાઈ અટાણે તો હીરા જ ગમવા પડે ને અટાણે પેલા લગ્નની તૈયારી થાય છે બધી વાતો થાય છે કઈ રીતે બધું ડેકોરેશન કરશું કઈ રીતે ભાઈને સણિયા ઓલો એમ કહેવાય શેરવાની લેવી છે કે બધી એમ કહેવાય કે હરકમાં બધું બોલાઈ જાય અને બે ભાભીઓને છે ને એવો વિચાર કરવો છે હાડી નથી ઓઢાડવી ને સણિયા સોળી લેવી છે એવો વિચાર છે કેમ લાગે બેન આપણે પેલા અગાઉ બધી ખરીદી કરવા જવી જોઈએ ને ભાઈના લગ્ન છે હે એટલે થોડું કઈ ઘટવા દેવાય આમ જો અહીંથી હટાણેથી ડિસ્કો શીખે અને ફેમિલી કેવું છે એક આરે બે ભાઈ ના લગ્ન થાય કેમ કે બે ભાઈ ની એક જ ઘરે જાન જાય કે એટલે ના બે ના માંડવા ના એ બે ની જાન જાય પછી અમારા ભાઈઓ એમ કહેવાય કે બે ભાઈઓ એક આરે ઘોડે ચડશે લગ્ન ની કા ભાઈ અમારના દાદી હોય તો રાખીએ એ તો ને અમે ડિસ્કો કરવા જઈએ દાદી હોય તો ને દાદી વગર નું અધૂરું કેવા હે લગ્ન માં કા તો ફેમિલી કેવું છે ખબર છે કે અમારે એની જગ્યા કોઈ ન પૂરી કે અમે પેલા છે ને એમ કેતા કે ભાઈના લગ્ન હે તો મારી મમ્મી શું કેતા ખબર છે એમ કે છે ને તમે બે બેનો ડિસ્કો કરજો ને બે ના છોકરાને હાસવી એમ કેતા કા પણ અટાણે ઈ નથી ને બે ભાઈના લગ્ન આવી જાય કા હાસી વાત ને હવે તો એમ કહેવાય કે કટકે કટકે એમ તો યાદ તો આવે જ તી પણ હવે શું કરું લ્યો હે ભાઈ એ ભાઈ બોલો કાક બોલો વરરાજા જાઓ વરરાજા હે મલકાય મોઢા મલકાય લગ્ન ની વાત થાય ને મોઢા મલકાય વરરાજાના વાહ 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 આમ હરખાઈ તો ભાઈ ઘડીક વાતો કરી લઈએ ભાઈ ઘણી બધી વાત કરી લીધી ને લગ્ન ની બધી તૈયારી કરે છે એટલે વાત કરતે હા અને અત્યારે એમ કેવાય કે ખીહેર નું ટાણું છે ને પતંગો ઉડી ઉડીને કપાઈ ને અમાર ઘેર આવે ગેસ નો બાટલો ફિટ કરાવીને લેવાનો મારી મામી જો કેમ ફિટ કરે આવડશે કે ફિટ કરતા આવડે તો ખરું ને ગેસ ના ચૂલે રાંધતા આવડે તો ફિટ કરતા ન આવડે ચૂલો ચાલુ પણ કરી નાખ્યો છે પહેલી વેલે મૂકી દીધી છે સા ઉકળવાય મેડી ને અત્યારે છે ને અમારે સા દૂધ પુઆવાનું હોય હેતુભાઈ ને અને પતુભાઈ ને અને અત્યારે અમે શાક હું બનાવું ને એ તમને દેખાડી દઈએ કેમ કે અત્યારે અમારે શાક છે ભીંડાનું તો આવી રીતે ભીંડાનું શાક છે અને ગરમા ગરમ રોટલા છે તો આવો બધા તમે વાળોપણી કરવા વાળોપણી આગળ પછી બધા કરી લઈએ અને આજનો વિડીયો આપણે એટલો જ રાખશું તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ